નમસ્કાર મિત્રો જો તમારી ગાય કે ભેંસ દેખાય તંદુરસ્ત છે, સરસ ખાવા પીવાનું પણ ચાલે છે, વ્યવસ્થિત રીતે ઊંઘ પણ લે છે, બીજું બધું વ્યવસ્થિત રીતે ચાલે છે, પણ દૂધમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે, તો આને અવગણવાની જરૂર નથી. આ એક સંકેત હોઈ શકે છે કે પશુના શરીરની અંદર દૂધ ઉત્પાદનમાં કમી આવી રહી છે. તો એની પાછળ રહ્યું છે શું સત્ય, તે જાણવું જરૂરી છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પશુ જ્યારે આવા સંકેત આપે, દૂધ ઉત્પાદનમાં એના ઘટાડો થાય, ત્યારે એક પશુપાલક તરીકે તમારે શું કરવું જોઈએ. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. આવી પશુને તકલીફ થઈ રહી હોય તો એની અવગણના ના કરવી જોઈએ. જો એને અવગણના કરવામાં આવે, દૂધ ઉત્પાદન પર ધ્યાન આપવામાં ના આવે, તો તમને ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે. તો સૌથી પહેલાં પશુપાલક મિત્રો એ સમજી લો કે દૂધ ઘટવું એ કોઈ રોગ નથી. દૂધ ઘટવું એ એક પરિણામ છે કે જે એની અવગણના કરવામાં આવી છે તે. તો સૌથી પહેલાં તો આપણે એનું કારણ શોધવું પડે કે દૂધમાં ઘટાડો કેમ આવી રહ્યો છે. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે દૂધ ઘટવું એ કોઈ રોગ નથી, એ એક પરિણામ છે. લોકો શું કરે છે, જોયું છે મેં એ પ્રમાણે કે કંઈ પણ દૂધમાં ઘટાડો થાય એટલે ધડાધડ હેવી એન્ટીબાયોટિક્સના ઇન્જેક્શન, મોટી મોટી દવાઓને મોંઘી દવાઓ આપવાની શરૂ કરી દે છે. પણ મિત્રો, દવાઓ આપતા પહેલાં, સૌથી આપતા પહેલાં એનો રૂટ કોઝ એટલે કે થવાનું કારણ શું છે એ તો જુઓ. સૌથી પહેલાં એનું કારણ શોધશો કે આ કેમ થઈ રહ્યું છે, એના પર ધ્યાન આપશું તો આપણને મૂળ કોઝ ખબર પડશે ને એના પછી દવા કરાવીશું તો વધારે બેટર રિઝલ્ટ મળશે. તો સૌથી પહેલાં એનું કારણ સમજવું જરૂરી છે કે દૂધ ઉત્પાદનમાં ઘટાડો કેમ થઈ રહ્યો છે. તો જે દર્શક મિત્રો મને સૌથી પહેલી વાર જોઈ રહ્યા છે, તો નમસ્કાર, હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ, રજિસ્ટર્ડ વેટરનરી ડૉક્ટર. આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આવી જ રીતે સરળ ભાષા, ગુજરાતીમાં સમજાય એવી ભાષામાં હું તમને મારો મેસેજ અને મારું નોલેજ ડિલિવર કરતો હોઉં છું. આ વિડીયોમાં આજે આપણે જોવાનું છે કે પશુઓમાં દૂધ ઉત્પાદન કેમ ઘટી જાય છે, શું શું કારણ હોઈ શકે, શું રોગ હોઈ શકે, અથવા તો એને કઈ રીતે બચાવ કરી શકાય, તેની તમામ માહિતી વિશે. તો સમય ના બગાડતા વિડીયોમાં આગળ વધીએ. આજે મેં ટોટલ મને જે લાગે છે કે 10 મુદ્દા કે જે પશુના દૂધ ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે તે તૈયાર કરેલા છે. 10 મુદ્દાઓ વિશે આજે આપણે ડિટેલમાં વાત કરીશું, જેમાં સૌથી પહેલાં આવે છે હીટ સ્ટ્રેસ એટલે કે ગરમી અને પશુને પડતો તણાવ. મિત્રો, સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે હીટ સ્ટ્રેસ. ઉનાળામાં જ્યારે ગરમી અને ભેજ વધારે હોય ત્યારે પશુ પોતાના શરીરને ઠંડુ રાખી શકતું નથી. એ સમયે પશુ ખાય ઓછું છે અને પાણી વધારે પીવે છે, જેથી શરીરની એનર્જી, શરીરની તાકાત દૂધ બનાવવાના બદલે પશુના શરીરને ઠંડી રાખવામાં વપરાઈ જાય છે. અને પરિણામ શું? પરિણામે સીધું દૂધ ઘટી જાય છે. તો ઘણા લોકો આને અવગણે છે, પણ હકીકતમાં હીટ સ્ટ્રેસ એ સૌથી મોટો પશુનો દુશ્મન છે કે જે દૂધ ઉત્પાદનમાં ઘટાડો કરે છે. તો હીટ સ્ટ્રેસને રોકવો જોઈએ. એના માટે પણ મેં એક વિડીયો બનાવેલો છે હમણાં, તો એ અહીંયા લિંક પ્રોવાઈડ કરું છું કે હીટ સ્ટ્રેસ વિશે તમને પૂરેપૂરી માહિતી મળી રહે. તો એ જોઈ લો, તો જેનાથી તમને ખ્યાલ આવશે કે હીટ સ્ટ્રેસને કઈ રીતે રોકી શકાય. બીજા નંબરનું સૌથી અગત્યનું કારણ ખોરાકમાં અસંતુલન, જેને કહેવાય કે ફીડિંગ ઇમ્બેલેન્સ. જો પશુને પૂરતું પ્રોટીન, એનર્જી, ફાઇબર, વિટામિન્સ, મિનરલ આ બધું ના મળે તો શરીર ખાલી સર્વાઈવલ મોડમાં ચાલે છે. એટલે કે એવું કહેવાય કે ખાલી નિભાવી રહ્યું છે, કંઈ નવું પ્રોડક્શન કરી શકતું નથી. એ સમયે દૂધ બનાવવું શરીર માટે પ્રાથમિકતા રહેતી નથી, ખાલી શરીરને જીવતું રાખવું એ એના શરીર માટે પ્રાથમિકતા રહેતી હોય છે. જેના લીધે ખાસ કરીને લીલો ચારો ઓછો મળતો હોય, સૂકો ચારો વધારે મળતો હોય, દાણ કે ખાણ જેને આપણે કહીએ કન્સન્ટ્રેટ એ ખોટા પ્રમાણમાં આપણે આપી રહ્યા હોય. તો આ બધા જ કારણો છે કે જે પશુના દૂધ ઉત્પાદનને ઘટાડે છે. તો યોગ્ય પ્રમાણમાં આપણે એને મિનરલ મિક્સચર પાવડર ને બધું પૂરું પાડવું જોઈએ. ત્રીજું છે વોટર પ્રોબ્લેમ એટલે કે પાણી. શરીરમાં પાણીની મહત્તા શું છે એ વિશે વાત કરીએ મિત્રો, કે જેનાથી દૂધ ઉપર કઈ રીતે અસર પડે. તો ત્રીજું કારણ પાણી. પાણી જો ઓછું, ગંદુ અથવા દિવસમાં સમયસર જ્યારે જરૂર હોય ત્યારે પશુને ન મળે તો ચોક્કસ છે કે તેનું દૂધ ઘટવું નિશ્ચિત છે. દૂધમાં લગભગ વાત કરીએ તો 80 થી 90% પાણીનો સોર્સ રહેલો હોય છે. 90%થી તમે સમજો કે દૂધની અંદર પાણીની કેટલી મહત્વ છે. અને શરીરની અંદર પણ, પશુના શરીરમાં પણ પાણી ખૂબ જ મહત્વનું છે. શરીર જે બનેલું છે તેમાં સૌથી વધારે ભાગ પાણીનો રહેતો હોય છે. તો શરીરમાં યોગ્ય પાણી નહીં મળે તો દૂધ કઈ રીતે બનશે? તો શરીરમાં પશુને યોગ્ય પાણી જ્યારે જરૂર હોય ત્યારે પહોંચવું જોઈએ, અને એના માટે જ પશુ તરસ્યું હોય ત્યારે એને પાણી મળવું જોઈએ. ચોથું, ખૂબ જ નાનકડું પણ ખૂબ જ અગત્યનું, મિનરલ મિક્સચર પાવડર. જે મિનરલ ડેફિશિયન્સી, પશુના શરીરની અંદર ખનિજ તત્વની ઉણપ
એ થતી હોય છે. ઘણા લોકો શું કરે છે, દાણ અને મિનરલ મિક્સચર પાવડર જ્યારે આપણે બચ્ચું આપવાનું હોય, વિયાણ થવાનું હોય, એ ટાઈમે આપણને ફાયદો હોય તો એ ટાઈમે જ આપશે ને એના પછી બધી પ્રક્રિયા પૂરી થઈ જાય, વિયાણ થઈ જાય, બચ્ચું વાઈ જાય એટલે બધું બંધ કરી દેતા હોય છે. પણ ના, ઘણા પશુપાલક મિત્રો માને છે કે મિનરલ ફક્ત ગર્ભ માટે છે, પણ મિનરલ મિક્સચર દૂધ માટે પણ એટલો જ જરૂરી છે. કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક, કોપર આ બધાની ખોટ દૂધને સીધી અસર કરતી હોય છે. તો આ બધું પશુને યોગ્ય સમયસર મળી રહે એ માટે મિનરલ મિક્સચર પાવડર રોજનો 30 થી 50 ગ્રામ તમારા પશુને તમારે આપવો જોઈએ. પાંચમું, અમે વેટરનરી ડોક્ટર જેને કહીએ છીએ કારણ સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ. મસ્ટાઇટિસ એટલે કે બાવલાનો રોગ, બાવલાનો સોજો. પશુને જે અડરની અંદર તકલીફ થતી હોય તેને સબક્લિનિકલ મસ્ટાઇટિસ કહેવાય. સબક્લિનિકલ મસ્ટાઇટિસમાં તમને બાવલું આંચળ જે છે તે બહારથી યોગ્ય લાગશે, કમ્પ્લીટ લાગશે, પરંતુ અંદરથી એમાં ચેપ લાગ્યો હોય કે કંઈ પણ ઇન્ફેક્શન થયું હોય જે બહારથી નરી આંખે તમને ના જોવામાં આવે, પણ એના લીધે સબક્લિનિકલ મસ્ટાઇટિસ હોય તો પશુને દૂધ ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. આવા સ્થિતિમાં પશુને દુખાવો નથી દેખાતો, પણ ધીમે ધીમે દૂધ ઉત્પાદન જરૂર ઘટી જતું હોય છે મિત્રો. છઠ્ઠું, જેના પર વેટરનરી ડોક્ટર હંમેશા ફોકસ કરતા હોય છે કે ડીવોર્મિંગ એટલે કે કૃમિઓનો નાશ કરવો અને ઇન્ટરનલ પેરાસાઇટ્સ એટલે કે અંદરના જે પરોપજીવો હોય તે અને બહારના એટલે કે એક્સટર્નલ પેરાસાઇટ્સ બહારના પરોપજીવો, જુઓ ચાંચર, માંકડ જેને આપણે કહીએ, કરમિયા કહીએ, આ બધા. તો આ બધા ઉપર કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે મિત્રો. આંતરિક કૃમિ પણ મોટું કારણ હોઈ શકે છે. અંદર રહીને જે પશુને ખોરાક આપવામાં આવતો હોય તે ચૂસી લે છે, જે યોગ્ય એનર્જી, તાકાત પશુને મળવી જોઈએ એના બદલે કરમિયા કે પેટની અંદર રહેલા કૃમિ લઈ લે છે. પશુઓ ખાય તો છે પણ એને શરીરને પોષણ મળતું નથી કે જેના લીધે એનું દૂધ ઉત્પાદન ખૂબ જ ઘટી જતું હોય છે. 7મા નંબર ઉપર હું વાત કરીશ કે સ્ટ્રેસ એટલે કે તણાવ અને એનું જે રૂટીન, રોજનું નિયમિતપણે જે એનું રૂટીન ચાલતું હોય, શેડ્યુલ ચાલતું હોય તેમાં ચેન્જ આવવો. પશુનો શેડ અચાનક બદલી દેવો, દૂધ કાઢવાનો સમય એનો કદાચ બદલાઈ જવો, અચાનક શાંત જગ્યાએથી ભીડભાડવાળા અવાજમાં એનું જતું રહેવું, વાતાવરણનું આજુબાજુનું બદલાઈ જવું, આ બધી વસ્તુઓ છે કે જે પશુના શેડ્યુલમાં ચેન્જ કરે અથવા તો એના શરીરમાં તણાવ પેદા કરી શકે. અને મિત્રો એટલું યાદ રાખો, સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ મિલ્ક ડ્રોપ. મતલબ કે સ્ટ્રેસ આવશે તો પશુના દૂધના ઉત્પાદનમાં હંમેશા ઘટાડો તમને જોવા મળશે. 8મા નંબરે સામાન્ય માહિતી છે પણ ખાલી તમારે ધ્યાનમાં રાખવાની છે કે પ્રેગ્નન્સીનું સ્ટેજ એટલે કે પશુના ગર્ભકાળનો એક તબક્કો. મિત્રો ઘણી વખતે કેવું થતું હોય છે કે પશુના છેલ્લા મહિનાઓ ચાલતા હોય તેમાં દૂધ ઘટવું કુદરતી છે, જેને આપણે ડ્રાય પીરિયડ વસુકાવ કહેતા હોઈએ છીએ, પણ ઘણા લોકો તેને રોગ માની લેતા હોય છે. તો એ તો બિલકુલ કુદરતી છે. આ તબક્કે અલગ સાર સંભાળની જરૂર છે. ત્યારે ઇન્જેક્શનોને એ બધું મારીને પશુને તકલીફમાં ને હેરાનગતિમાં ના મૂકવું જોઈએ. તો એ સમયે થોડું ધ્યાન રાખવું જોઈએ. 9મા નંબરે મેં રાખેલું છે ઇમ્પ્રોપર મિલ્કિંગ પ્રેક્ટિસ એટલે કે દૂધ કાઢવાની ખોટી રીત. મિત્રો દૂધ દોહન કઈ રીતે કરવું જોઈએ તેના વિશે મેં એક વિડીયો બનાવેલો છે, અહીંયા લિંક ઉપર હું પ્રોવાઈડ કરીશ કે જેનાથી તમને આઈડિયા આવી જશે કે દૂધ દોહન કઈ રીતે કરવું જોઈએ, શું સાર સંભાળ રાખવી જોઈએ. એકવાર જોઈ લેજો. જ્યારે દૂધ કાઢવાની ખોટી રીત આવે, મુઠ્ઠીની મદદથી નહીં પણ અંગૂઠાથી આપણે દૂધ દબાવીને જ્યારે દૂધ કાઢીએ એ વખતે પણ પશુના બાવલા આંચળમાં તકલીફ થઈ શકે, જેનાથી પશુ દૂધ ઉત્પાદન ઘટાડી શકે. એનો યોગ્ય સમય ના બાંધેલો હોય, રોજ અલગ અલગ ટાઈમ થાય અથવા તો અલગ અલગ ટાઈમે દૂધ દોવામાં આવતું હોય, અચાનક માણસ બદલાઈ જાય, માણસના બદલે અચાનક પહેલાં માણસ દોતો હોય પણ મશીનથી મિલ્કિંગ થવાનું ચાલુ કરી દે, તો આ બધું જ્યારે બદલાય, સમય બદલાય, માણસ બદલાય ને ઇમ્પ્રોપર વસ્તુઓ થવા લાગે પ્રેક્ટિસિસમાં મિલ્કિંગની, ત્યારે પશુ દૂધ ઉત્પાદનમાં ઘટાડો કરી શકે. અને 10મા નંબરે છેલ્લે હું વાત કરીશ કે અગત્યનું હિડન ડિસીઝીસ એટલે કે છુપા રોગો. પશુના શરીરની અંદર જ્યારે કોઈ પણ પ્રકારના રોગો જણાય, તકલીફો જણાય ત્યારે દૂધ ઉત્પાદનમાં ઘટાડો આવતો હોય છે. પશુના શરીરમાં રોગો આવી જાય ત્યારે પશુ ઓબ્વિયસલી છે કે ખાવા પીવાનું ઓછું કરી દેશે અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો આવી જશે. કેટલાક મેટાબોલિક રોગો જેને કહેવાય, શરીરની અંદર કેલ્શિયમની ઉણપ થઈ જવી, કીટોસિસ થઈ જવું, આવા અલગ અલગ પ્રકારના રોગો છે કે જેમાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો આવી જતો હોય છે. અલગ બીજા પ્રકારના ઘણા જાતના વાયરલ બેક્ટેરિયલ ડિસીઝીસ પણ છે, રોગ પણ છે કે જેનાથી પણ દૂધ ઉત્પાદનમાં ઘટાડો આવતો હોય છે. તો આ બધા તમારા વેટરનરી ડૉક્ટર જે હોય તેમને બોલાવશો તો એ તમને વધારે માહિતી આપી દેશે જોયા પછી. તો આ બધી વસ્તુઓને પણ ધ્યાનમાં રાખો કે જેનાથી પશુના દૂધ ઉત્પાદનમાં ઘટાડો ના થાય. તો સૌથી અગત્યની વાત કે આનાથી બચાવ કઈ રીતે કરવો, તો મિત્રો આ બધામાં રસીકરણ સૌથી અગત્યનું કહી શકાય કે જ્યારે રોગ આવે તો રોગ પહેલાં રસીકરણ મુકાવી લેવું જરૂરી છે, જેનાથી દૂધ ઉત્પાદનમાં ઘટાડો રોગના સામે જે થતો હોય એને તો આપણે અટકાવી શકીએ. અને બીજું સૌથી વધારે અગત્યનું છે કે મેનેજમેન્ટ, કઈ રીતે એને સારી રીતે પશુને સાચવવું અને કઈ રીતે એના બચાવ કરવા, શું શું એને આપવું, ખાવા પીવામાં ધ્યાન રાખવું, હવા ઉજાસ છે, પાણીનો છંટકાવ છે, પાણી પીવડાવવું છે, દરેકે દરેક ગંદકી, ચોખ્ખાઈ,
આ બધી વસ્તુઓનો કઈ રીતે કાળજી રાખવી, આ એક મેનેજમેન્ટનો પાર્ટ છે. તો મેનેજમેન્ટ એનું સારી રીતે કરવું કે જેનાથી આ બધી વસ્તુઓમાં આપણે એને બચાવી શકીશું. બેઝિક મુદ્દાઓની હું વાત કરું તો સારો ખોરાક આપવો જોઈએ, સ્વચ્છ પાણી આપવું જોઈએ, પશુને રોજે રોજ મિનરલ મિક્સચર પાવડર પ્રોવાઈડ કરવો જોઈએ, પશુને હીટ સ્ટ્રેસથી ગરમીથી બચાવવું જોઈએ, નિયમિતપણે ડીવોર્મિંગ એટલે કે કૃમિઓનો નાશ કરવો જોઈએ, પ્રોપર એનો શેડ એનું છે જેનું મેનેજમેન્ટ કરવું જોઈએ, ગોબર છે એનું જે પેશાબ છે પાણી છે બધાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, હવાની અવરજવર સારી રહેવી જોઈએ. આ બધું એકસાથે ચાલે તો વ્યવસ્થિત રીતે પશુ સારું ઉત્પાદન આપશે અને તેનું દૂધ જે ઘટી જતું હોય છે તે અટકશે. તો ટૂંકમાં તમને કહું, યોગ્ય સમરી આપી દઉં આખા વિડીયોની, તો દૂધ ઘટવું એક રોગ નથી પરંતુ સંકેત છે. સમયસર સમજશો તો નુકસાન અટકશે અને અવગણશો તો નુકસાન વધશે. તો મિત્રો, માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખશો તો પશુના દૂધ ઉત્પાદનમાં સારું એવું તમને વધારો જોવા મળશે. પશુઓ બીમાર પડતા અટકશે. સારા એવા તમે પશુપાલક મિત્ર બની શકશો. લાઇક કરી દો વિડીયોને જો ગમી હોય માહિતી. નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આપણી જોડે હજી એટલા સબસ્ક્રાઈબર થયા નથી. વધારેને વધારે સબસ્ક્રાઈબર થશે એટલી વધારે સારી ને સચોટ માહિતી મને પ્રોવાઈડ કરવા માટે મોટિવેશન મળતું રહેશે. આવી જ માહિતી હું ગુજરાતીની સરળ ભાષામાં તમારા બેઝિક રોજે રોજમાં કામ લાગે એવા મુદ્દાઓ પર વિડીયો હું બનાવતો હોઉં છું. પ્રશ્ન જણાય તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. સમયસર સમય મળે તો હું તમને રિપ્લાય જરૂર કરવાનો ટ્રાય કરીશ. બધા પશુપાલક મિત્રોના ગ્રુપમાં, ગામના ગ્રુપમાં આ વિડીયોને ફેલાવી દેજો જેનાથી દરેક પશુપાલક મિત્રો સુધી આ માહિતી પહોંચી જાય. બસ તો બીજું શું, ચેનલને સબસ્ક્રાઈબ આજે જ કરી દો. નવા વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.